મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ-લોકાર્પણ કરાયેલ અંકલેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અંકલેશ્વરના જવાહર બાગનું 55 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું ઈ-લોકાર્પણ ભરૂચ ખાતેથી વિવિધ પ્રકલ્પો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું। જે બાદ ગતરોજ સાંજે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપૂત, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત સભ્યો અને કાર્યકરની ઉપસ્થિતિમાં નવીનીકરણ પામેલ જવાહર બાગ મહાશિવરાત્રિની સાંજે પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે જવાહર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એને અંતર્ગતે આજે નગરપાલિકાના બધા ચૂંટાયેલા સભ્ય અને બધા કાર્યકર્તા હાજર રહીને આ બાગને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। એનો રિનોવેશન 55 લાખના ખર્ચે થયું છે।